हेलो હેલો જાનુ, આજે આપણે 31st ની પાર્ટી કરવા જાશું ને? अरे ना 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 मारी घरवाળી बीमार છે ને મારે એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. હું શું તમારા લગન થઈ ગયા છે? તમે મારી સાથે દગો કર્યો? મેં ક્યાં તારી હારે દગો કર્યો? તને મેં પહેલા જ કહી દીધું કે મારી ઘરમાં એક ઉપાધિ પહેલેથી. કોની સાથે વાત કરતા હતા? અને 31st માં શું કહેતા હતા? કાઈ નહીં ગયા હું કીધું? ગોઠવા દે મને. મારો દોસ્તાર હતો. झूठ बोलो. ઉપાધિ છે એવું કઈ કહેતા હતા? કેટલી વાર લાગી? ક્યારે આપશે? લે, તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા. એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી હું તને ગાંડો દેખાઉં છું? પણ તારી જેવી ગાંડી હારે લગન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. રો બાજી ઊભી રહે તું ફોન કરો. હાલો હા કઈ લે પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો બોલ. હા તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં ગયો હા તો જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? શીખના राम राम में पत्नी है कि पनौती है. કેટલા હારા હારા માંગા આવતા હતા. તોય કોણ જાણે કેમ હું અહીંયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો અને હા આટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષને ગાંડી હારે કેમ કર્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં હારવાલ તૈયાર થઈ જા તાર મામા ન્યા જઈ. હું પ્રાણી સંગ્રહાલયમાં જવાનું નથી કેતો. હું પિક્ચર જોવાનું કહું છું. હે મને એમ કે પ્રાણી નું કહેતો હોય. નમસ્કાર મિત્રો, મારો આ વિડીયો ફક્ત ને ફક્ત એ લોકો માટે છે જે હજી અપરિણિત છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે. તેમને હું મારો 10 વર્ષનો અનુભવ આપવા માંગુ છું કે મિત્રો લગ્નગાળો અડધો જતો રહ્યો છે, મુહૂર્ત ચાલુ છે અને અડધો લગ્નગાળો આવવાનો છે. તો આ ગાળામાં તમારે જે જે પસંદગી કરવાની હોય એમાં ખાસ ધ્યાન રાખજો. ખોટા હારા મોઢા જોઈને ભેળવાઈ ના જતા, કારણ કે આમાં ભૂલે ચૂકે જો ખરાબ માલ આવી ગયો અને ખરાબ પસંદગી થઈ ગઈ તો કંપની વાળા જવાબદારી લેતા નથી અને માલ પણ પાછો લેતા નથી. અને જેને જેને આ ભૂલ થઈ છે એ લોકોને ખબર જ છે અને પછતાય છે. તો સાવધાન રહેજો અને ખાસ ધ્યાન રાખજો તમારું આ વસ્તુની ખાસ ભૂલ થાય નહીં. લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है. હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું છે આ બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે, સૂતરફેણીના ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે,
મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો. અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, આ પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. ये सच है શું માંડ્યું છે? કાઈ નહીં ભાંગ પીધી કે શું? નહીં આ પીધું આ શું? બિયર? બિયર નથી પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી.કે. ટુલ્લી. પી.કે. ટુલ્લી બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर नहीं रहेगा फियर बदल जाएगा जिंदगी का गियर तू भी लगा माय डियर અરવિંદ डोंट शाउट यू एनाकोंडा શું બોલ્યા? योर न्यू नेम एनाकोंडा ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ, એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે એ ડોળા નહીં બતાવ નાગિન. નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. જમાઈરાજ, તમને માનશો, મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે, ડાકણ. હે હા. શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી, એ મરીને ભૂત થઈ. હે હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા અમારા ગામમાં એક ડોસી હતી. હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ હા. જીવતી સળગાવી દીધી હતી. શું થયું બા? કેમ બૂમો પડી છે? દેવી આને તો સળગાવ્યું. અગરબત્તી સળગાવતો તો એમાં ચીસ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. શાંત રહે, લે દૂધ પી લે. દૂધ? પણ આજે ક્યાં નાગપાચમ છે? જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ, હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. 1 અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. રામ. જમાઈરાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી, તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. તમે 15 દિવસથી મુંબઈમાં જ હતા? દેખાતું નહીં મળે. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી. અરે ભાઈ, અમે નાના હતા ને નિશાળમાં એકબીજાને આવી રીતે ચીડવતા. હું એને કાગડો કહું, એ મને નાગડો. એકચ્યુઅલી ફેન્સી ડ્રેસમાં એ કાગડો બન્યો હતો. તમે ઇનામ મને જ મળ્યું હતું. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી. શું? મોરબની તન ઘાટ. ઓલી બાજુ જાઓ ત્યાં. ડોક્ટરે મને વાસ્તુ પ્રમાણે આ બાજુ ઉભા રહેવાનું કહ્યું. જાઓ છો કે દઉં? જાઓ ત્યાં. ગુંડાગર્દી છે ઘરમાં. ખબરદાર, જો તે મારી પોરીની આમે આંખ ઉઠાવીને જોઈલું તો આને જરા કાબુમાં રાખો. યુ કીપ ક્વાયટ. પહેલા તમારી દીકરી ડોલીને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને, તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું, બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તો મને ફસાવી દઈશ, તું જા યાર. પંડ્યા, હા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ. આખું ખાનદાન નફટ છે. અંકલ, તમે ડોલીના પપ્પા ના હોત ને તો? નથી, હું ડોલીનો બાપો નથી. બોલ, તું હું ઉખાડી લેવાનો? મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે.
જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા શરમ નથી આવતી તને? બોલો સાલો નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. શું લખ્યું છે? ये सुहाग रात की बात है. બોલો. ઓ પ્રભુ, સુહાગ રાતના મેસેજ મોકલે. સાલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછી પૂછીને કર્યું. યાર, તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? ચૂપ કરો યાર. હલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું મમ્મી ફોન નથી કરતી. ઘરના કામમાંથી નવરી થાવ તો ફોન કરું ને. હા, તમાર જમાય તો ક્યાંક દાટા મારતા હશે બહાર. એનો દોસ્તારો આરે એનો ક્યાં તાટ્યો ઘરમાં ટકે? ये भगवान क्या जुल्म है. ઓય, શું વિચારો છો? અરે હું વિચારું છું કે જો હું ગણપતિ હોત તો કેવું સારું. તું સવારમાં ઉઠે ને હાચા ઘીના લાડવા બનાવે, મારી આરતી ઉતારે, મારી પૂજા કરે. પણ આમ કેમ મજાની લાઈફ લાગે રે. હા, જિંદગી તો મજાની જ હોત હો. સાચી વાત. તો પછી હું વિસર્જન આવે એટલે તમને પધરાવી દે. પછી દર વર્ષે નવા ગણપતિ આવે તો બનવું છે ને ગણપતિ? ના 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 નહીં.